Hello friends, how are you? Welcome to class 7 English Unit 2 Fairs and Festivals પ્રેક્ટિસ પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1ની અંદર જે યુનિટ 2 આપણો છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, એની એક પોયમ છે ફેસ્ટિવલ્સ, તેનો અભ્યાસ કરેલો. એના નીચે જે પ્રેક્ટિસ હતી તે જોયેલી અને ફેર્સ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતના મેળાઓ વિશેની માહિતી મેળવેલી હતી. અને હવે આપણે આગળ પ્રેક્ટિસ તરફ જઈએ. Practice. Answer the following questions. Number 1. Where does the ભવનાથ ફેર take place? ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. ભવનાથનો મેળો ગિરનારની તળેટીમાં જુનાગઢ નજીક ભરાય છે. નંબર 2. ફ્રોમ વિચ ટુ સ્ટેટ ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર? એટલે કે શામળાજીના મેળામાં કયા બે રાજ્યના લોકો આવે છે? તો પીપલ કેમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન ટુ શામળાજી ફેર. એટલે કે શામળાજીના મેળામાં ગુજરાત અને રાજસ્થાનના લોકો આવે છે. નંબર 3. વોટ ડુ ડિવોટીઝ બાય એટ શામળાજી ફેર? આન્સર. ડિવોટીઝ બાય જ્વેલરી, ક્લોથીસ એન્ડ ક્રાફ્ટ્સ એટ શામળાજી ફેર. એટલે કે ભક્તો શામળાજીના મેળામાંથી શું ખરીદે છે? તો ભક્તો શામળાજીના મેળામાંથી ઘરેણાં, કપડાં અને હસ્તકલાના નમૂના ખરીદે છે. નંબર 4. હાઉ ડુ પીપલ સેલિબ્રેટ માધવપુર ફેર? લોકો માધવપુરનો મેળોની ઉજવણી કેવી રીતે કરે છે? તો પીપલ ડુ ગરબા, સિંગ સોંગ્સ એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ ટુ સેલિબ્રેટ માધવપુર ફેર. લોકો ગરબા ગાઈને, ગીતો ગાઈને અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લઈને માધવપુર મેળાનું ઉજવણી કરે છે. નંબર 5. વૌઠા ફેર ઇઝ ફેમસ ફોર? વૌઠાનો મેળો જાણીતો છે, તો અહીંયા આન્સર છે સેલિંગ કેમલ્સ એન્ડ ડોન્કીસ. એટલે કે ઊંટ અને ગધેડાઓના વેચાણ માટે. બી. Correct the underlined parts and rewrite the sentences. Example. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. અહીંયા મિત્રો હોલી ફેસ્ટિવલ ખોટું છે, તો એના બદલે આપણે મહાશિવરાત્રિ લખવાનું છે. તો વાક્ય સાચું થશે ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ મહાશિવરાત્રિ. ભવનાથનો મેળો ગિરનારની ટેકરીઓમાં મહાશિવરાત્રિના દિવસે ભરાય છે. વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પૂર્ણિમાને બદલે આપણે કાર્તિક પૂર્ણિમા લખવાનું છે. અને બીજો પણ ફેરફાર છે, ધોળકા ડિસ્ટ્રિક્ટ આવે છે કચ્છની જગ્યાએ. તો આખું વાક્ય થશે વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહમેદાબાદ ડ્યુરિંગ કાર્તિક પૂર્ણિમા. નંબર 2. માધવપુર ફેર સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. તો અહીંયા આવશે માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. અહીંયા કૃષ્ણને બદલે શુક્લ લખવાનું છે. નંબર 3માં ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. અહીંયા ગોડ શિવને બદલે આપણે ગોડ વિષ્ણુ લખવાનું છે. તો ઇન શામળાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્રમાં ઋતુચક્ર દેખાય છે. આ ઋતુચક્રનો જે ચાર્ટ છે એમાં અલગ અલગ ઋતુઓ ક્યારે શરૂ થાય છે, એમાં ખાવાલાયક ખોરાક કેવા છે ને કઈ કઈ ઋતુઓ છે, તો એની માહિતી છે. આ ચાર્ટની અંદર આપણને વ્યવસ્થિત રીતે વાંચતા ફાવે એવું નથી, તો આ ચાર્ટને મેં કોલમ સ્વરૂપે લખેલો છે અને આપણે તેનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ છે વસંત ઋતુ. એને અંગ્રેજીમાં સ્પ્રિંગ કહેવાય છે. એનો સમય છે માર્ચ 16થી મેની 15 તારીખ સુધીનો. હિન્દુ મહિનામાં આવશે ફાગણથી ચૈત્ર મહિનો. અને હેલ્થ ટિપ્સ એટલે કયા ખોરાક આપણે એ મહિનામાં એ ઋતુમાં ખાવા જોઈએ, તો ઇટ લાઇટ ફૂડ એટલે કે હળવા ખોરાકો, ગો ફોર લાઇટ એક્સરસાઇઝ ઓર સિમ્પલ પ્લે. એક હળવી કસરતો કરવી અને રમવા જવું બહાર,
ત્યારબાદ છે ગ્રીષ્મ ઋતુ, એને અંગ્રેજીમાં સમર કહેવાય છે. મેની 16 તારીખથી જુલાઈની 15 તારીખ સુધી ગ્રીષ્મ ઋતુ ચાલે છે અને એ વૈશાખ અને જેઠ મહિનામાં આવે છે. Eat cooling foods like cucumber, mango, watermelon. Stay indoor during strong sunlight. ખાવા માટે ઠંડા ખોરાકો જેવા કે કાકડી છે, કેરી છે, તરબૂચ છે અને ઘરની અંદર રહેવાનું કહેલું છે. સખત તાપમાં બહાર જવાનું હોતું નથી. ત્યારબાદ છે વર્ષા, જેને અંગ્રેજીમાં રેની અથવા તો મોન્સૂન કહેવાય છે. જુલાઈની 16 તારીખથી સપ્ટેમ્બરની 15 તારીખ સુધી આ સિઝન હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં આવે છે. Eat warm fresh food. ડ્રિંક બોઇલ્ડ વોટર ઓનલી. ગરમ અને તાજો ખોરાક ખાવાનો હોય છે અને ગરમ પાણી પીવાનું હોય છે. તો આ પ્રકારની કાળજી રાખવાની હોય છે. દરેક ઋતુના ખોરાકો અલગ અલગ હોય છે અને શરીર માટે જરૂરી કાળજી પણ કેવી રીતે રાખવાની હોય છે તેનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે. અને હવે આગળ જોઈએ શરદ ઋતુ, એને ઓટમ કહે છે. સપ્ટેમ્બર 16થી નવેમ્બર 15 સુધી ચાલે છે. ભાદરવો અને આસો મહિનામાં આવે છે. અહીંયા ખોરાકમાં ઈટ લાઇટ ફૂડ લાઇક ગ્રીન વેજીટેબલ્સ એન્ડ ફ્રેશ ફ્રૂટ્સ. મસાજ વિથ વાર્મ ઓઇલ. હળવો ખોરાક ખાવાનું કહેલું છે. શાકભાજી અને તાજા ફળો અને ગરમ તેલની માલિશ કરવાનું કહેલું છે. હેમંત ઋતુને અર્લી વિન્ટર કહેવાય છે. નવેમ્બર 16થી જાન્યુઆરીની 15 તારીખ સુધી. કારતક અને માગશર મહિનામાં આવે છે. ઇટ વાર્મ એનર્જી રીચ ફૂડ્સ લાઇક બાજરા, રોટી, ઘી, લડ્ડુ, નટ્સ. કવર બોડી વિથ વાર્મ ક્લોથીસ. ગરમ અને એનર્જેટિક ખોરાકો જેવા કે જેમાં બાજરી છે, રોટલી છે, ઘી છે, લાડવા છે, કઠોળ છે, આ પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને શરીરને ગરમ કપડાથી વીંટાળવું જોઈએ. ત્યારબાદ આવશે શિશિર ઋતુ, જેને વિન્ટર કહેવાય છે. તો જાન્યુઆરી 16થી માર્ચ 15 સુધી પોષ અને મહા મહિનામાં આ ઋતુ આવે છે. તો ઈટ વાર્મ ફૂડ્સ લાઇક ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. ડ્રિંક વાર્મ વોટર. ગરમ ખોરાક ખાવાનું કહેલું છે. ખીચડી, ઘી, ખજૂર જેવા ખોરાકો ખાવાનું કહ્યું છે અને ગરમ પાણી પીવાનું કહેલું છે. તો આ પ્રમાણે ઋતુ પ્રમાણે આપણે ભોજન લેવું જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ. તો આ છે આપણું ઋતુચક્ર. ઋતુચક્રનો અભ્યાસ કર્યા પછી આપણે આગળ વધીએ. તો ડાર્કન ધ સર્કલ ઓફ ધ કરેક્ટ ઓપ્શન. ઋતુચક્રને આધારે આપણે આના જવાબ આપવાના છે MCQના. નંબર 1, વોટ શુડ વી ઈટ ઇન શિશિર, એટલે કે વિન્ટર. વિન્ટરમાં આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? તો ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. અને નંબર 2માં છે વેન ડઝ શિશિર અકર. શિશિર ઋતુ એટલે શિયાળો ક્યારે આવે છે? તો જાન્યુઆરી 16થી માર્ચ 15 તારીખ સુધીમાં. નંબર 3, વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ઓટમ. એટલે ઓટોમન જે ઋતુ છે, પાનકર ઋતુ, એમાં કયા 2 મહિનાઓ આવે છે? તો આન્સર છે A and C, એટલે ભાદરવો અને આસો. વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ. ઉનાળાની ઋતુમાં કયો ખોરાક ખવાય છે? તો કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન. ઠંડા ખોરાકો જેવા કે કાકડી છે, કેરી છે અને તરબૂચ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રેક્ટિસ પૂર્ણ થાય છે અને ફરીથી નવા પાર્ટ 3 સાથે, એટલે કે આગળ રાઇટિંગ અને ગ્રામરના પ્રશ્નો બાકી છે, તેની સાથે આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જો વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ગુડ બાય ફ્રેન્ડ્સ.